વલસાડમાં વધુ એક વખત મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તેની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સૂતેલું તંત્ર સફાળું જાગ્યું છે, જેમાં વૃંદાવન એપાર્ટમેન્ટનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં બિલ્ડરે ગટર તેમજ વરસાદી પાણીનો જે પાઇપ છે તે તોડી નાખ્યો હતો અને પાણીના પાઇપ તોડી નાખતા ગટરના પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી। મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રકાશિત કર્યો અને તે બાદ નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે, પાઇપ નાખવામાં આવ્યો છે અને આ સાથે બિલ્ડરને નોટિસ પણ ફટકારી છે। તો ડેન્ગ્યુ મેલેરિયા જેવા કેસમાં સતત વધારો પણ થઈ રહ્યો છે, જેના કારણે લોકો ચિંતિત છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ નગરપાલિકાની ટીમ છે તે કામે લાગી અને જે પાઇપ નાખવાની કામગીરી છે તે કરવામાં આવી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। નગરપાલિકા દ્વારા બિલ્ડરને દંડ આપવાની ચીમકી પણ અપાઈ છે। એક વખત અસર જોવા મળેલું છે ને સૂતેલું તંત્ર હાલ આખરે જાગ્યું છે। 2 મહિનાથી એક જ જગ્યા પર જર્જરિત વૃંદાવન એપાર્ટમેન્ટ તોડી પડ્યા બાદ અહીંયા જે કામ છે તે કામ અધૂરું રહ્યું હતું અને જે બિલ્ડર છે તેના દ્વારા અહીં ગટરનો તેમજ વરસાદી જે પાઇપ જો હોય છે તે પાઇપ તોડી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહીંયા આસપાસના ઘરોના બોરિંગના પાણી બગડી ચૂક્યા હતા અને સાથે સાથે અહીં રોગચાળો ફેલાઈ ગયો હતો। લોકોનો બિલ્ડર પ્રત્યે ભારોભાર રોષ વ્યક્ત થઈ ગયો હતો, કારણ કે 2 મહિનાથી આ પાણીના કારણે અહીં જે પાણીનો ભરાવો થયો હતો, મચ્છર, ડેન્ગ્યુ જેવી મેલેરિયા લોકો શિકાર થયા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સૂતેલું જે તંત્ર છે તે જાગ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા હર હંમેશ જ્યારે પણ સમાચારો આવતા હોય ત્યારે લોકોના પ્રશ્નોની વાચા આપતું હોય છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી એક વખત સીધી અસર જોવા મળી છે। નગરપાલિકાનો ગઈ રાતથી જ અહીં કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા હાલ નવા પાઇપો આગળ નાખવાની કામગીરી હાથ ધરવાની છે અને સાથે સાથે બિલ્ડરને પણ ચેતવણી આપી દેવામાં આવી છે। સાથે સાથે જે બિલ્ડર છે તેને દંડ ફટકારવામાં આવશે। સાથે સાથે બિલ્ડર પાસે જે પણ અહીં કામગીરી થશે તેનો ખર્ચ પણ નગરપાલિકા વસૂલ કરશે। એટલે હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલની સીધી અસર જોવા મળી છે। મારી સાથે એના સ્થાનિક લોકો જોડાયા છે। શું કહેશો અનિલભાઈ? આ મંતવ્ય ન્યૂઝના જે પડઘા પડ્યા છે અને તંત્ર બી જાગૃત થઈ ગયું છે અને આની અંદર કોન્ટ્રાક્ટર જે છે એને પણ થોડીક અસર પડી છે અને આ 2 મહિનાથી બહુ તકલીફ હતી। એ તકલીફને ખરેખર જો સહકાર સાથ મળ્યો હોય તો મંતવ્ય ન્યૂઝ માટે એના માટે અમે આભાર માનીએ છીએ। શું કેવું છે? આપની બાજુમાં લારી લાગતી હતી, કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો? આ 2-2.5 મહિનાથી પ્રોબ્લેમ છે। એક બી કોઈ ગ્રાહક આવતો નથી, ગ્રાહક આવે એટલે સીધા એમ કે વાસ મારે છે એટલે સીધા નીકળી જાય છે। એટલે 2 મહિનાથી ધંધો છે જ નહીં અને કોઈ ગ્રાહક આવતો જ નથી। એટલે પત્રકારને મેં જણાવ્યો તો પત્રકાર જુમસ ઉપાડી, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પત્રકાર। તો ફરી એક વખત વલસાડની અંદર મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। સૂતેલું તંત્ર હાલ જાગ્યું છે અને બિલ્ડર ઉપર પણ કડક વલણ હાલ તો નગરપાલિકાએ હાથ ધર્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।